જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ જુનાગઢ. વિદ્યાર્થી મિત્રો, હું બગથરિયા જયેશ. આપણે વર્તુળ ચેપ્ટર 10મા ધોરણમાં ભણતા હતા. એમાં સ્વાધ્યાય 10.2નો મેં ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં તમને 9મો 10મો પ્રશ્ન કરાવેલો છે. સોરી, 9મો અને 11મો પ્રશ્ન કરાવેલો છે. 11મો પ્રશ્ન અને આગળનો એનો પ્રશ્ન હતો એ એક સરખા હતા, એકદમ ઇઝી, એકદમ સરખા. હવે આપણે આ છેલ્લો દાખલો આ પ્રકરણનો ગણવાનો છે. ગણતરી માટેનો છેલ્લો દાખલો. આ ગણતરી રાઇડર પણ તમને કરાવેલા છે, બરાબર. પણ રાઇડરો તમે જો અત્યારે બધા કરશો તો એ ભૂલાઈ જાય. એટલે એક્ઝામના સમયે જે જરૂરી રાઇડર હોય, પરીક્ષામાં ઉપયોગી રાઇડર હોય, એ આપણે કરવાના છે. અહીંયા મેં પ્રશ્ન નંબર 12 લખ્યો છે. જો ત્રિકોણ એબીસી એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. આ ત્રિકોણ વર્તુળ અંતર્ગત છે ને ત્રિકોણ પરિગત છે. જો આ વર્તુળ છે એ ત્રિકોણની અંદર હોય તો વર્તુળને અંતર્ગત કહેવાય, અને ત્રિકોણ છે એ વર્તુળની અંદર હોય. આમ આમ તો આમાં ત્રિકોણ અંતર્ગત છે, તો આમાં કોણ અંતર્ગત છે? વર્તુળ અંતર્ગત છે, ત્રિકોણ પરિગત છે. પરિગત એટલે બહારની બાજુ છે, ત્રિકોણ પરિગત છે. રેખાખંડ બીડી અને ડીસી એ બીસીનું રેખાખંડ બીડી અને ડીસી એ બાજુ બીસી છે એનું પહેલાં ત્રિકોણ આપણે એબીસી દોરી નાખ્યો. જો એ બી સી ત્રિકોણ દોરી નાખ્યો. એમાં બીસી રેખાખંડ છે એ બીસી બાજુ છે એનું 2 રેખાખંડો વિભાજન કરે છે. વિભાજન એટલે બીડી 6 છે અને ડીસી 8 છે. આ 6 સેમી અને 8 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. તો બાજુઓ એબી શોધો અને એસી શોધો. આ એસી, આ એબી અને આ એસી, આ 2 બાજુ શોધવાની છે. તો મેં અહીંયા આકૃતિ દોરી નાખી. હવે જુઓ, આ વર્તુળનું કેન્દ્ર ઓ છે, તો આ ઓડી, ઓએફ અને ઓઈ આ ત્રણેયને જોડી દો એટલે આ વર્તુળની ત્રિજ્યાઓ થાય. ત્રિજ્યાનું માપ 4 સેમી આપેલું છે. જો અહીંયા આપેલું, તો અહીંયા ત્રિકોણ બની ગયો છે. તો આપણે આગળ વધીએ. આકૃતિ મુજબ આનો ઉકેલ ત્રિકોણ એબીસી એ વર્તુળ એનું કેન્દ્ર O અને ત્રિજ્યા 4 ને પરિગત છે. બરાબર. વર્તુળ એનું કેન્દ્ર O અને ત્રિજ્યા 4 એ બી ને આ એબી બાજુ છે એને એફમાં, બીસી બાજુ છે એને ડીમાં, અને એસી બાજુ છે એને ઈમાં સ્પર્શે છે. તેથી ઓડી, ઓએફ અને ઓઈ, આ ઓડી, ઓઈ અને ઓએફ આ બધી ત્રિજ્યાઓ થાય. આર બરાબર 4 છે. આ આકૃતિ ઉપરથી હવે અહીંયા છો એબી બરાબર કેટલા થાય? તો કે એબી બરાબર આપણને કંઈક આપ્યું છે એ જોઈએ આપણે. બીડી બરાબર 6 અને
ડીસી બરાબર 8 છે, તો આખા બીડી કેટલા થાય? તો બીડી બરાબર બીસી કેટલા થાય? બીસી બરાબર બીડી વત્તા ડીસી, એટલે કે 6 + 8 બરાબર 14. 6 ને 8 14, બીસી 14 મળી ગયા. હવે આપણો જે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી માટે હું એફ બરાબર x ધારી લઉં. જો એફ x થાય તો એ પણ x જ થાય, કારણ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કોણ કોણ? એફ અને એ. આ વર્તુળ, આ એની બહારનો બિંદુ એ, એમાંથી દોરેલા બે સ્પર્શકો આ અને આ. સ્પર્શકોની લંબાઈ સમાન હોય એટલે હું એફને એક્સ ધારું, તો એ પણ શું થઈ જાય? એક્સ જ થઈ જાય. તેથી એ એફ બરાબર એ ઈ બરાબર એક્સ. હવે આપણે ત્રિકોણ એબીસીની ત્રણેય બાજુઓના માપ મેળવી લઈએ. તો એબી બરાબર કેટલા થશે? એબીનું માપ કેટલું થાય? તમને દેખાય છે એબી બરાબર, તો કે એક્સ અને 6 બેનો સરવાળો, તો કે એક્સ + 6. અને એમ ન કરવું હોય તો આવી રીતે એ એફ વત્તા બી એફ બરાબર એક્સ + 6. હજી અહીંયા લખવાનું બાકી રાખ્યું છે. કેમ? જો આ બે સ્પર્શકો થતા હોય, એફ અને એ, આ બંને જો સ્પર્શકો થતા હોય તો આ બી બિંદુ છે એ પણ વર્તુળની બહારનું બિંદુ છે, તો બી માંથી બે સ્પર્શકો ક્યાં થાય? બીએફ બીડી. તો અહીંયા લખી નાખું બીએફ બરાબર બીડી બરાબર 6. હજી એક સ્પર્શક ત્રીજા, આ બે. હવે ત્રીજા બે સીડી અને સીઈ. સીડી બરાબર સીઈ બરાબર 8. આ રકમમાં જ આપેલું છે. થઈ ગયું આટલું? તો અહીંયા x + 6 મળ્યા. હવે બીજી બાજુ લઈએ આપણે બીસી. બીસી એટલે 6 + 8 14. અહીંયા મેળવેલ છે, અહીંયા તમને બતાવી દીધેલું છે. જો બીસી બરાબર બીડી વત્તા ડીસી, 6 + 8 એટલે 14. હવે ત્રીજી બાજુ એસી. એસી બાજુ જોતી હોય તો આ એસી બાજુ એઈ અને સીઈ બેયનો કરવો પડે સરવાળો. એઈ વત્તા સીઈ, તો બરાબર ધ્યાન દો. એઈ એટલે આપણે કેટલા છે? એક્સ. અને સીઈ એટલે કેટલા છે? 8. સીઈ એટલે 8 છે, સીઈ એટલે 8. ત્રણેય બાજુ મળી ગઈ. હવે આ ત્રણ બાજુ મળ્યા પછી હેરોનનું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હેરોનના સૂત્ર માટે અર્ધ પરિમિતિ જોઈએ. અર્ધ પરિમિતિ એસ બરાબર એબી વત્તા બીસી વત્તા એસી છેદમાં 2. એબી વત્તા બીસી વત્તા એસી એના છેદમાં 2. તો બરાબર ધ્યાન દો. એબી એટલે x + 6, બીસી એટલે 14 અને x + 8 છેદમાં 2. યાદ છે ને અર્ધ પરિમિતિ એસનું સૂત્ર? ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. તો 6 ને 14 ને 20 ને 8 28. 2x + 28 છેદમાં 2. બેમાંથી 2 કોમન કાઢો તો x + 14 છેદમાં 2. આવું આપેલું. હવે હું આ બેને જવા દઉં તો એસ બરાબર મને કેટલા મળ્યા? તો કે x + 14. આને રાખી દો. થઈ ગયું? x + 14 મને મળ્યા. હવે ત્રિકોણ એબીસી છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય?
તો એ આપણે મેળવી લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને એ આપણે મેળવી લઈએ. એની પહેલાં હું જરા અહીંયા તૈયાર કરી નાખું. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર યાદ છે ને તમને? એસ માઇનસ એબી એસ માઇનસ બીસી અને એસ માઇનસ એસી ત્રણેય બાજુ. હાલો, એસ એટલે x પ્લસ 14. બધાને સમજાય? હવે એસ માઇનસ એબી, તો એસ એટલે x પ્લસ 14 માઇનસ એબી. એબી એટલે કેટલા છે? જો x પ્લસ 6. એસ માઇનસ બીસી, એસ માઇનસ બીસી તો અહીંયા નહીં સમાય, સૂત્ર મૂકી દઉં અને આપણે અહીંયા એની ગણતરી કરીએ, અથવા આને જવા દઉં તો એ ચાલશે ને? પણ ભલે નહીં, ચાલો. હા, જોવું પડશે ને. ચલો અહીં ધ્યાન દેજો. આગળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં આ વર્ગમૂળમાં એસ માઇનસ એબી એસ માઇનસ બીસી એસ માઇનસ એસી આ સૂત્ર. તો એસ કેટલા મળ્યા હતા? અહીં તમારી પાસે છે x પ્લસ 14. આ એસ માઇનસ એબી, આ એસ માઇનસ બીસી, અને ત્રીજું આ એસ માઇનસ એસી. આ પૂરું થઈ ગયું. હવે એમાં આપણે કિંમતો મૂકવાની છે. એસ એટલે x પ્લસ 14, x પ્લસ 14 માઇનસ એબી. એબી કેટલા છે? એબી 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 કેટલા છે? અહીં લખેલું છે, જુઓ. એબી છે x પ્લસ 6. બીસી છે અહીંયા હું લખી નાખું એટલે આપણે પાછળ જોવું પડે નહીં. અહીંયા નથી લખવું, ચાલો ભલે ગયું. થઈ ગયું. x પ્લસ 14 x પ્લસ 6. પછી આવે એસ માઇનસ એ એસ માઇનસ બી. આ x પ્લસ 14 બી એટલે એસ માઇનસ બીસી એસ માઇનસ બીસી 14. આ 14. હવે એસી કેટલા છે? x પ્લસ 8, x પ્લસ 14 અને x પ્લસ 8. જો મેં બધી બાજુ મૂકી દીધી, એ બી બીસી ને એસી ત્રણેય બાજુ મેં મૂકી દીધી, ત્રણેય બાજુઓ મૂકી દીધી. ધ્યાનથી જુઓ. એસ માઇનસ એબી એસ માઇનસ બીસી એસ માઇનસ એસી. એસ એક્સ પ્લસ 14, એબી એક્સ પ્લસ 6, બીસી 14 અને એસી એક્સ પ્લસ 8. થઈ ગયું આટલું. હવે હું કાઉન્સને ખોલ નાખું, આને એમ નામ રાખું x પ્લસ 14 ને. અહીંયા x પ્લસ 14 માઇનસ x માઇનસ 6.
x પ્લસ 14 માઇનસ 14 અને x પ્લસ 14 માઇનસ x માઇનસ 8 આટલું વધ્યું. બધાને સમજાવવું જોઈએ, ન સમજાય તો x પ્લસ 14 એમ નામ આ કાઉન્સ ખોલ્યો એટલે આ નિશાની માઇનસ થઈ ગઈ, આ પણ માઇનસ થઈ ગઈ. 14 x પ્લસ 14 માઇનસ, હવે આ ત્રીજું x પ્લસ 14 માઇનસ 14, x પ્લસ 14 માઇનસ x માઇનસ 8. હવે અહીંયા જુઓ, અહીંથી આગળ x પ્લસ 14, 14 માંથી 6 જાય તો 8. આ x પ્લસ ને માઇનસ ગયા, 14 માંથી 6 ગયા, આ 8 પેલો કૌંસ આવી ગયો. આ 14 ને 14 ગયા, આ x આવ્યો. હવે આવે 14 માંથી 8 જાય તો 6, આ 6 આવ્યો. તો મને અહીંયા 8 6 48x આવું મળ્યું. 48x કૌંસમાં x પ્લસ 14, આ મને મળ્યું એરિયા ઓફ એબીસી. ખબર છે ને તમને? આમાં લખાય ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. આને નંબર 1 આપી દો. આને નંબર 1 આપી દો. બરાબર, પેલો નંબર એને આપ્યો. હવે મારે આકૃતિની અંદર કંઈક વધારાનું દોરવું છે. મેં દોરીને તો રાખ્યું જ છે, પણ મારે વધારાનું દોરવું એટલે તમને કહેવાનું છે કે મારે શું દોરવાનું. તમને કહું છું કેમ દોરવાનું, બરાબર ધ્યાનથી જોજો, કહું છું તમને. અહીં જોજો, આ આકૃતિમાં મેં OA, OB અને OC દોર્યા. OA, OB અને OC દોર્યા. બરાબર ધ્યાન જો, અહીંયા દોરો. આ OA દોર્યા, આ OB દોર્યા, આ OB અને આ OC દોર્યા. દોરી નાખ્યા. દાખલો મોટો છે, 4 માર્ક હોઈ શકે. હવે OA, OB અને OC રચો, જેથી ત્રિકોણ AOB, ત્રિકોણ BOC, ત્રિકોણ BOC અને ત્રિકોણ AOC રચાય છે. 3 ત્રિકોણો બન્યા, AOB, BOC અને AOB, BOC અને AOC 3 બન્યા. OF, OD અને OE વેજ છે. શું છે? વેજ છે. તમને ખબર જ છે, આ ત્રિકોણ AOB બન્યા તો આ એનો વેધ, આ એનો પાયો. અહીંયા BC પાયો, OD વેધ, અહીંયા AC પાયો, OE વેધ. OE એનો વેધ છે. આને થોડી વાર માટે, આ જે પહેલાં પરિણામ મેળવ્યું હતું એને થોડી વાર માટે હું આગળ મૂકી દઉં છું અને આને જવા દઉં છું. આનું હવે જરૂર અત્યારે નથી, પણ દાખલામાં તો એક પછી એક જે મેં ગણાવ્યું છે સ્ટેપ તમને યાદ જ છે, એ પ્રમાણે જ ગણતું જવાનું છે. જે મેં ગણ્યું છે, જે રીતે હું ગણું છું એ જ પ્રમાણે દાખલો આગળ વધશે. આપણે વાં પહોંચ્યા હતા ત્યાંથી અહીંયા આવ્યા. થઈ ગયું આટલું? OA, OB અને OC, OA, OB અને OC રચાઈ ગયા એટલે 3 ત્રિકોણો બન્યા. જો A, O, આ A, આ O, આ B, B, O, C, C, O, A 3 ત્રિકોણ બન્યા. આ ત્રણેયના વેધ થાય. દેખાતું ન હોય તો જોઈ લો. OD, OE અને OF આ ત્રણેય વેધ થાય. ત્રણેયના વેધ છે. હવે આગળ
આ હું ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ મેળવું તો ત્રિકોણ એઓબીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એટલે 1/2 પાયો કોણ છે? પાયો AB અને વેધ કોણ છે? વેધ કોણ છે? OF. હવે એબીનું માપ આપણી પાસે કેટલું છે? AB કેટલા છે? અહીં જો AB એટલે x + 6 1/2 x + 6 અને ત્રિજ્યા છે OF એટલે 4. OF એટલે 4. જો અહીં આપી રકમમાં 3 છે તો અંશેદ ઉડાડી દઉં મિત્રો તો વૈધા કેટલા? 2 × x + 6. સમજાણું? જો આ 4 × 2 એટલે અહીંયા 2 વૈધા 2 × x + 6. આ એવો. એવી રીતે બીજો ત્રિકોણ એવી રીતે બીજો ત્રિકોણ એક ત્રિકોણ બની ગયો. બીજો ત્રિકોણ ઇટ ઇઝ નોટ અ ઇઝી એક્ઝામ્પલ, નોટ અ ઇઝી સમ. સહેલો દાખલો નથી એમ, અને સહેલો જ છે અને સહેલો નથી. તમારું ધ્યાન હોય તો સહેલો છે, નહીં તો સહેલો નથી. હવે અહીં જોજો એવો બી લીધો. હવે આપણે લેવાનું BOC. તો અહીંથી ત્રિકોણ BOCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો થાય BC અને વેધ થાય OD. BOC આ 1/2 BC એટલે 8 ને 6 14 OD એટલે 4 અહીંયા 2 14 2 28 BOC મળી ગયો. હવે ત્રીજો ત્રિકોણ લ્યો. ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ ફરીથી પાછું 1/2 પાયો ગુણ્યા વેધ. AOCમાં પાયો AC થાય અને વેધ OE થાય. AC ગુણ્યા OE 1/2 AC એટલે કેટલા છે? x + 8 અને OE એટલે 4. યાદ છે ને? OE એટલે ત્રિજ્યા છે. પહેલાં જ આપણે કહી દીધું. આ છેદ ઉડાડ નાખવા વૈધા 2 x + 8 અને આ આગળ 2. હવે મારે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવવું હોય આ ત્રણેયના સરવાળા મુજબ. તો બરાબર ધ્યાન, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ ત્રિકોણ AOB એટલે કે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ વત્તા એરિયા ઓફ ત્રિકોણ BOC પ્લસ એરિયા ઓફ ત્રિકોણ AOC. AOB, BOC અને AOC ત્રણેયના ક્ષેત્રફળોનો સરવાળો લેવાનો. AOBનું મળ્યું કેટલું? તો કે 2 × x + 6 પ્લસ BOCનું કેટલું મળ્યું? મેં BCO લખી નાખ્યા, તમે મને કે BOC. એનું કેટલું મળ્યું? 28 પ્લસ જો આ એક ત્રિકોણ, આ બે ત્રિકોણ ને આ ત્રણ ત્રિકોણ, ત્રણેયનો સરવાળો કરવો એટલે ABC મળી જાય. તો ABC એટલે AOB, BOC અને AOC નો સરવાળો. ત્રણેયનો સરવાળો હું કરું એટલે મને ABC મળી જાય. એટલે મેં આ ત્રણેયનો ક્ષેત્રફળ મેળવીને હવે એનો સરવાળો કરું. 2 × x + 8 તો ગણો
2x વત્તા 12 વત્તા 28 વત્તા 2x વત્તા 16, 28 ને 12 40, 40 ને 10 50 ને 6 56, 4x પ્લસ 56. હજી એકવાર ગણતરી કરી લો, 2x અને આ 2x એટલે 4x. 8 ને 2 10 ને 6 16, 1 ને 1 2, 2 ને 2 4 ને 1 5, 4x પ્લસ 56. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર મળે છે 4x પ્લસ 56. આને પરિણામ નંબર 2 કહી દો. બરાબર, આને પરિણામ નંબર 2 કહી દો. આ પહેલું પરિણામ આપણી પાસે છે જ, આ બીજું પરિણામ. હવે પહેલું ને બીજું જે પરિણામ છે એ બે ત્રિકોણના ક્ષેત્રફળ જ છે. બરાબર, આ પહેલું પરિણામ અને બીજું પરિણામ બંને ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ જ છે. તો બે સરખા જ હોય, એમાં નિર્વિવાદ વાત છે. તો બંને કેવા હોવાના? સરખા જ હોવાના. તો અહીંથી આપણે આગળ, ત્યાંથી આગળ, પરિણામ નંબર 2 થી આગળ હવે આપણે ગણીએ. આપણો ધ્યેય છે એબી બાજુ અને એસી બાજુ મેળવવાની છે. અને એબી ને એસી મેળવવા માટે આપણને આ નળે છે એક્સ, એટલે આપણે પહેલાં એક્સની કિંમત ગોતવી છે. એક્સની કિંમત ગોતવા માટે મેં પહેલાં હેરોના સૂત્રથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવી લીધું. પછી ત્રિકોણના 3 ભાગ કર્યા, એઓબી, બીઓસી અને એઓસી. એ 3 ભાગ કર્યા અને ત્રણેય ભાગનું અલગ અલગ મેળવી અને પછી સરવાળો કર્યો, એટલે ફરીથી મને એબીસીનું ક્ષેત્રફળ મળી ગયું. આ બે રીતે મળતું એબીસીનું ક્ષેત્રફળ હંમેશા સમાન જ હોવાનું છે. એટલે એ સમાન જ છે એમ માનીને આપણે એક્સની કિંમત મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી જો પરિણામ 1 અને 2 સરખા હતા. પેલું પરિણામ છે 4x પ્લસ 56. અહીંયા પેલું પરિણામ જે પેલું છે એ જ લખું. શું છે? 48x વર્ગમૂળમાં 48x x પ્લસ 14 બરાબર 4x પ્લસ 56. અહીંથી વર્ગમૂળ કાઢું તો અહીંયા શું થઈ જાય? વર્ગ. પણ એ મારે વર્ગ નથી કરવો, આમાં પહેલાં હું 4 કાઢ લઉં અને અહીંયા થઈ જાય x પ્લસ 14. બરાબર, અહીંથી વર્ગમૂળ નીકળશે તો સામેની બાજુ વર્ગ થઈ જશે. જો મિત્રો x મળી ગયો એટલે એબી ને એસી મળી ગયા. અહીંથી વર્ગમૂળ કાઢી નાખવું, સામેની બાજુ વર્ગ થઈ જાય તો અહીંયા 48x x પ્લસ 14 આવ્યા અને અહીંયા થઈ જાય વર્ગ, આખાઈનો વર્ગ એટલે 4 અને x પ્લસ 14 છે એનો શું થઈ ગયો? વર્ગ. તો અહીંયા 4નો વર્ગ અને x પ્લસ 14નો વર્ગ. અહીંયા છે 48x અને x પ્લસ 14. જોજો અહીંથી વર્ગમૂળ નીકળવું, આમાં વર્ગમૂળ નીકળી ગયું તો આ આખા કૌંસનો થઈ ગયો વર્ગ. હવે આ 4નો વર્ગ એટલે 16 થઈ ગયા અને આ કૌંસનો વર્ગ એટલે કૌંસ કેટલી વાર થયો? 2 વખત થઈ ગયો. અહીંયા હું 48x x પ્લસ 14. હવે બરાબર છો, આ ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય તો છેદમાં 2 ઉડી જાય એટલે હું અહીંથી જ જવા દઉં છું. બરાબર, હવે આ 48x ના છેદમાં 16 બરાબર x પ્લસ 14 આવું વધ્યું. 16 તેરી 48. કેમ વધ્યું ખબર છે ને? આ 16 છે એના છેદમાં વહી ગયા અને આ x પ્લસ 14 એમને રહ્યા. પછી 16 છેદમાં ગયા તો 16 તેરી 48, અહીંયા વધ્યા 3x બરાબર x પ્લસ 14. 3x માંથી x ગયો 14, 2x બરાબર 14.
સો દેટ એક્સ બરાબર 7 મળી ગયા. એક્સ મળી ગયો 7. એક્સ 7 મળી ગયો. પણ આપણે તો એબી ને એસી જોઈ છે. શું જોઈએ છે? એબી અને એસી. પહેલા બે પરિણામ મેળવા, એબી અને એસી જોઈએ છે. આપણે એબી જોઈએ અને એસી જોઈએ છે. તો એબી બરાબર કેટલા છે? તો કે એક્સ પ્લસ 6 અને એસી બરાબર કેટલા છે? તો કે એક્સ પ્લસ 8. એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? 7 લેતા. એબી બરાબર 7 પ્લસ 6 અને એસી બરાબર 7 પ્લસ 8. તેથી એબી બરાબર 13 અને એસી બરાબર 15. આ એબી અને એસી તમને મેળવી દીધા. વિદ્યાર્થી મિત્રો, દાખલો મોટો છે પણ અઘરો નથી. બે સમીકરણો મેળવવા ધ્યાનથી એકાગ્રતાથી તમે મેળવશો તો એકદમ ઇઝી દાખલો છે. બરાબર? તો આને રિવાઇઝ કરજો, બરાબર જોજો. ગમે તો લાઈક કરજો વિડીયોને. આવતા લેક્ચરમાં અહીંયા તો ખરેખર જોઈએ તો વર્તુળ ચેપ્ટર અહીંયા આપણું સમાપ્ત થઈ જાય છે. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું, ત્યારે કંઈક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આવજો.